હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ દાણેદાર, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળની રેસીપી. જે હલવાઈ બનાવે છે એ જ ટાઈપનો મોહનથાળ જ આપણે ઘરે બનાવશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો મોહનથાળ ખૂબ જ પરફેક્ટ બનશે. આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. અને ફ્રેન્ડ્સ, તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો સૌથી પહેલાં તો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બેસન લઈ લીધો છે, જે પેકેટનો આવે છે, એકદમ ઝીણો બેસન એ લીધેલો છે. હવે એની અંદર મેં 3 ટેબલ સ્પૂન દૂધ અને 3 ટેબલ સ્પૂન ઘીને મિક્સ કરી થોડું ઉફાળું એવું ગરમ કરી અને આ રીતે હાથથી મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે હાથથી મિક્સ કરી દીધું છે. હવે એને આપણે ઢાંકી અને 10 મિનિટ જેવું એમ જ રેસ્ટ માટે રાખીશું. 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું. તો આ રીતે સરસ મજાનું આપણે ધાબો આપી દીધો છે મોહનથાળને, અને ધાબો આપ્યો કહેવાય છે. હવે એને ચાળણાથી ચાળી લઈશું. તો આ રીતનો જે આપણો ચાળણો હોય, એમાં જે મોટી જાળીવાળો ચાળણો હોય એનાથી આપણે ચાળી લેવાનું છે. તો આ રીતે હાથથી ચાળી લેવાનો છે બધો લોટ. આનાથી સરસ મજાની કણીઓ પડશે મોહનથાળની અંદર. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા બધો લોટ મેં આ સરસ રીતે ચાળી લીધો છે. સરસ કણીઓ પડી છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં એક પેન લઈ લીધી છે, જાડા તળિયાવાળી. તમે આ રીતની પેન લઈ શકો છો, કોઈ પણ જાડા તળિયાવાળી. એની અંદર આપણે 500 ગ્રામ ઘી એડ કરી દેવાનું છે. તો અહીંયા 500 ગ્રામ લોટ અને 500 ગ્રામ આપણે ઘી લીધેલું છે. બધો જ લોટ એની અંદર એડ કરી દેવાનો છે આ રીતે. લોટ આપણે એડ કરી દીધો છે. તો હવે આપણે લોટને એકદમ ધીમા તાપે અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. તો આ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. તો સરસ મજાનો ઘી સાથે લોટ મિક્સ થઈ ગયો છે. હવે એને મીડિયમ અથવા તો લો ફ્લેમ ઉપર રાખી અને શેકી લેવાનો છે લોટને, આ રીતે ચલાવતા જઈને. લોટ જેમ જેમ શેકાતો જશે એમ એમ થોડો લાઇટ થતો જશે, તમે જોઈ શકો છો. આ લોટને શેકાતા 15 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે આપણે. તમે જો લોટને હાઈ ફ્લેમ ઉપર શેકશો તો લોટ છે બહારથી બળી જશે અને અંદરથી કાચો એવો ટેસ્ટ આવશે મોહનથાળની અંદર. તો લોટને લો ફ્લેમ ઉપર શેકવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતે ધીમે ધીમે એનો કલર પણ ચેન્જ થવા માંડશે અને લોટ છે એકદમ લાઇટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મોહનથાળ બનાવવું ખૂબ જ ઇઝી છે, બસ એના માપનું આપણે થોડું ધ્યાન રાખવું પડે છે. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે, ગોલ્ડન જેવો. અને જેમ જેમ લોટ શેકાવા મળશે એમ ઘી ઉપર આવતું જશે. તો આ રીતનો કલર આવી ગયો છે. તો અહીંયા આપણો લોટ લગભગ શેકાઈ ગયો છે અને 15 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે આપણે લોટને શેકાવા માટે. તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે. તો અહીં આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. લોટને નીચે લઈ લઈશું પેનને. તો બીજી એક પેન લઈ લઈશું, એની અંદર આપણે ચાસણી બનાવી લઈશું. તો ચાસણી બનાવવા માટે 500 ગ્રામ મેં સુગર લીધી છે અને સુગર જે ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. તો બધું માપ આપણે સરખું લેવાનું છે. 500 ગ્રામ લોટ, 500 ગ્રામ સુગર અને 500 ગ્રામ ઘી. તો આ રીતે ચલાવતા જઈશું તો સુગર છે એકદમ સરસ રીતે જલ્દીથી મેલ્ટ થઈ જશે. તો અહીંયા ચાસણીને આપણે આ રીતે ચેક કરી લઈશું. તો ચાસણી આપણે વધારે નથી લેવાની, હલકો એવો એક તાર બને એવી જ લેવાની છે, જેથી આપણો મોહનથાળ એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા હલકો એવો તાર થાય છે, તમે જોઈ શકો છો. તો અહીં ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને મેં અહીંયા થોડો ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે અને થોડો એવો મેં અહીંયા ફૂડ કલર એડ કરેલો છે. કલર માટે ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી સારો એવો ટેસ્ટ આવે છે. તો એક ચપટી જેટલો મેં અહીંયા
ઓરેન્જ ફૂડ કલર એડ કરેલો છે અને જે આપણે લોટ શેકીને રાખ્યો હતો એની અંદર આપણે ચાસણીને એડ કરી દઈશું. અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે. અત્યારે આપણે મોહનથાળનું જે મિક્સર છે થોડું લાઇટ લાગે છે, પણ જેમ જેમ એ ઠંડુ થઈ જશે સેટ સરસ રીતે. તો આ રીતે થોડી વાર ચલાવીશું જેથી થોડું ઠંડુ થઈ જાય. અને અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી. તો હવે એની ઉપર ઢાળી દઈશું આપણે મોહનથાળને. તો આ રીતે થોડું હાઇટવાળી પ્લેટ હોય અથવા તો કોઈ ત્રાસ હોય એની અંદર આપણે સેટ કરવા માટે રાખવાનો મોહનથાળને. તો અહીંયા મેં બીજું કેક ટીન પણ લઈ લીધું છે, તો બાકીનું જે બચ્યું છે એની અંદર હું ઢાળી દઈશ. હવે એને આપણે 5 કલાક જેવું સેટ થવા માટે રાખીશું. મોહનથાળને સેટ થતાં થોડું વાર લાગે છે અને 5 કલાક પછી આપણે એમાં કટ લગાવીશું. ઉપરથી અહીં થોડા ગાર્નિશિંગ માટે મેં ડ્રાય ફ્રૂટ પણ એડ કરેલા છે, બદામ અને પિસ્તાની કતરણ. તો અહીંયા 5 કલાક પછી તમે જોઈ શકો છો સરસ મજાનો સેટ થઈ ગયો છે આપણો મોહનથાળ. તો એને આ રીતે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ બન્યો છે. તો આ રીતે આપણે બંને બાજુ કટ લગાવી દેવાના છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો મોહનથાળ બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલો ઇઝીલી બની શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય.